ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીના આમ આદમી પાર્ટી પર પ્રહાર। આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની દલાલ કહી છે। છોટાઉદેપુરના ક્વાંટમાં કોંગ્રેસની સભા મળી હતી અને આ સમયે કાંતિ ખરાડી બેબાક બોલ્યા। આમ આદમી પાર્ટીને નકુચામાં લીધી અને ભારતીય જનતા પાર્ટીની દલાલ કહી છે। नमस्कार मित्रों आम आदमी पार्टी दलाल है आ शब्दों है दाताना धारासभ्य कांति खराडीना। विस्तार से बात करूं, गुजरात कांग्रेस एक पछी एक सभाओ करी रही है। स्थानिक स्वराज्यनी चूंटणी नजीक छे, आ वच्चे आदिवासी विस्तारमां खास मेहनत करवानी जरूर है। एमनी पकड़ जे विस्तारमां हती, जे एक समाजमां हती, ए धीमे धीमे ढीली पड़ी रही है। एक तो पहला भारतीय जनता पार्टीए सेंध पाड़ी अने त्यारबाद आम आदमी पार्टी तेमां भागीदारी करी रही है। चैतर वसावा भयंकर एक्टिव है। आ जोता कांग्रेस पण एक पछी एक सभाओ करवा लागी है। आक्रोश यात्रा पण काढी। उत्तर गुजरात में फरी, सौराष्ट्र में पण केटला विस्तारमां खेडूतोने साथ लईने फरी। हवे दक्षिण गुजरात आदिवासी विस्तारनो वारो है। छोटाउदेपुरमां पहोंच्या हता। छोटाउदेपुरना कांटमां सभा करवामां आवी हती। एक पछी एक वातो करवामां आवी रही हती अने आ वच्चे दाताना धारासभ्य कांति खराडीए आदिवासीओने एक थवा कह्युं अने कह्युं के भारतीय जनता पार्टी नथी करी शकती एटले माटे ते आम आदमी पार्टीने मोकले छे। दलाल कही दीधुं। सांभळो तमे कांति खराडीए शुं कह्युं। सर्वे आदिवासी समाजने सर्वे 18 वर्ष साथे मळीने आपणे सौए एकता राखवी पड़शे। એટલા માટે એકતા રાખવી પડશે। બેને વાત તો ઘણી બધી કરી દીધી હતી, પણ અત્યારે આપણા આદિવાસીની અંદર ભાજપ વચ્ચે ત્રાડ નથી પાડી શકતી। એટલે આપણું આદિવાસીઓનું જે વોટ બેંક છે એ વેચણી કરવા માટે આપ અને બાપ આપણા વચ્ચે આવશે। હું સૌને વિનંતી એટલા માટે કરું છું, એ લોકો આઈને આપણા વોટનું વિભાજન કરીને ભાજપને જીતાડવા માટે આવ્યા છે, જીતવાના નથી। પણ આદિવાસીઓનો વોટ કઈ રીતે તોડવું એટલા માટે દલાલ તરીકે કહીએ તો પણ ખોટું નથી। એટલે બહુ જ વિચારીને ચાલવું પડશે। આ વિસ્તારમાંથી હંમેશા આપી કોંગ્રેસ સાથે રહ્યા છીએ અને કોંગ્રેસ સાથે રહેવું છે ને ફરીથી બહુ લાંબા સમય પછી અપેક્ષા તો એ છે, બહુ લાંબા ટાઈમથી આપી ભલે સત્તાથી બહાર બેઠા છે। હમણાં જિગ્નેશભાઈ મેં કીધું, જો આ કઠણ સમાજ બેઠો છે, કચરાયેલો વર્ગ બેઠો છે, ભલે એટલું ગમે એટલું તપી રહ્યું છે, એકદમ શાંતિસર બેઠું છે, સંભાળવા માટે બેઠા છે।